અમરેલી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સતત વરસી રહેલા વરસાદે ખેતીને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને મગફળીનો તૈયાર પાક પર કુદરતે કરેલો આ પ્રહાર જાય તો જાય કાં જેવી ખેડૂત માટે પરિસ્થિતિ ઊભી કરી છે. પાકની કાપણી કર્યા બાદ ખેતરોમાં વાવડીઓમાં મુકાઈ હતી. વરસતા વરસાદે ખેડૂતે મહેનતનો પાક બરબાદ કરી નાખ્યો છે. વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું વીજળી પંથકનું ગોરડકા ગામ. અહીં ખેડૂતોના ખેતરમાં નજર કરીએ તો આખું ચાર થઈ જાય તેવી પરિસ્થિતિ નજરે પડે છે. તૈયાર મગફળીના ઢગલા પાણીમાં લથપથ ભીંજાઈ ગયા છે. અઠવાડિયાથી ચાલતા વરસતા વરસાદે પાકને બરબાદ કરી નાખ્યો છે. ખેડૂતો કહે છે, મોંમાં આવેલો કોળિયો જૂટવાઈ ગયો. પાક તો સારો આવ્યો હતો, પરંતુ કુદરત વિલન બની ગઈ. યાર્ડ સુધી મગફળી પહોંચે તે પહેલા જ વરસાદે તેને બરબાદ કરી નાખ્યો. આવો સાંભળી તેના ખેડૂતોએ શું કહ્યું. જે ખેતીમાં તમારે મગફળીના પાકની જે દિશા થઈ છે, વાત કરો ને. મારું નામ છે વનરાજભાઈ, ગામ ગોરડકા. 20 વીઘાની સિંગ છે. મગફળી આવ હડી ગઈ છે અંદર. વરસાદ 6 દિવસ તો એક ધારો પડે છે, પણ સરકાર સહાય આપે ને આમાં કંઈ કરે, આગળ પગલાં લઈ આના. સર્વે તો કરી દે વારા બરોબર. ગઈ સાલે આ રીતે સર્વે કરી ગયા હતા, કાંઈ આપણને મળ્યું નથી. દિશા ડુંગળીમાં થઈ છે, મગફળીમાં શું કે છો? મારું નામ મેરુભાઈ વંદરા, ગામ ગોરડકા. મગફળી અઠવાડિયા બારી કાઢેલી છે, રાપ મારેલી છે, પાથરા પડ્યા છે અને 6 દિવસથી એક જ ધારો વરસાદ પડે છે. મગફળીમાં કોઈ વસ્તુ લેવાય એમ નથી. માલઢોરનો સારો બગડી ગયો છે, મગફળી ઉગી ગઈ છે અને સરકારને એ જ નમ્ર વિનંતી છે કે ઝડપથી સર્વે કરાવે અને સર્વેમાં જે કાંઈ વળતર મળે ને એ ખેડૂને મળે તો જ ખેડૂત ઊભો રહે શકે એમ છે. ખેડૂત નકર આમાં હવે બે પાંદડે કાંઈ વધે એમ નથી, એટલે થાય એમ નથી, મજૂરીનો ખર્ચો નથી નીકળે એમ. ઝડપથી એ જ છે કે થોડું ઘણું વળતર મળે તો ખેડૂત ઊભો રહી શકે. ખેડૂતોનું કહેવું છે, અમારી મહેનત પર પાણી ફરી વળી ગયું છે. સરકાર સહાય નહીં કરે તો અમે કંગાળ થઈ જઈશું. અમરેલી જિલ્લામાં આ વર્ષે આશરે 20 વીઘા મગફળીનું ઉત્પાદન થયું હતું. ખેડૂતોને લાગ્યું કે આ વર્ષે પાક સારો થશે, આવક પણ સારી જ થશે, પરંતુ આવી વરસાદે તેમને તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું. ખેડૂતોએ કાપણી કરેલ મગફળી ખેતરમાં એકઠી કરી નાખી હતી. યાર્ડ સુધી પહોંચાડવાની તૈયારી પણ હતી, પરંતુ સતત વરસતા વરસાદે પાકને બરબાદ કરી નાખ્યો. ખેડૂતો કહે છે, પાકમાંથી મજૂરના પૈસા પણ ઉપાડવા હવે મુશ્કેલ બનશે. ખેડૂતોની આ હાલત એવી થઈ ગઈ છે કે પાક બગડ્યો, મજૂરના પૈસા પણ નથી ને આગળ ખેતી કરવા માટે મૂડી પણ હાથમાં નથી. સરકાર નુકસાનીનો સર્વે કરે છે, પરંતુ ખેડૂતો સુધી સહાય પહોંચાડતી નથી. એ આશંકા ખેડૂત વ્યક્ત કરી રહ્યા છે. વીજળી પંથકના ખેડૂતો માટે સતત વરસતા વરસાદે આ વખતે આંખના આંસુ લાવ્યા છે. જગતના તાત ગણાતા ખેડૂતો માટે આજની પરિસ્થિતિ ખરેખર મુશ્કેલ બની ગઈ છે. હવે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે સરકાર સાચે તાત્કાલિક વ્યવહાર કરે તો સહાય ઉપલબ્ધ કરાવે તો સારું. આપનો અભિપ્રાય અમને કમેન્ટમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.